નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું સુપર 6ની। સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત કરવાની છે અને જાણીશું કે નવસારી કે વલસાડમાં વરસાદે કેવો મચાવ્યો છે કહેર। ગુજરાતથી મધ્યપ્રદેશ સુધી સરકારી શાળાઓની કઈ રીતે કેવી તસવીરો કરી રહી છે અનેક સવાલો ઊભા અને પૂજા ખેડકરના કયા કાંડનો ખુલાસો આવ્યો છે સામે। आओ સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું નવસારીની કે જ્યાં નભ ફાટ્યા જેવી સ્થિતિ છે અત્યારે અને સાથે જ વહેલી સવારથી નવસારીમાં એવો વરસ્યો છે ધોધમાર કે બધેથી તારાજીના જ દ્રશ્યો આવી રહ્યા છે સામે। તો બીજા મુદ્દામાં આપણે વાત કરવાની છે વલસાડમાં પણ મચ્યો છે વરસાદી કહેર અને રસ્તા જાણે નદી બની ગયા હોય તેવી રીતે ફરી વળ્યા છે ચોતરફ પાણી। તો ઘરની અંદર રહેનારાઓને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મનપાના પ્રી મોન્સૂન પ્લાનની ખુલી ગઈ છે પોલ। તે અંગે વિસ્તારથી કરીશું વાત। ત્રીજા મુદ્દામાં માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટનાની વાત કરવાની છે। મહેસાણાના બહુચરાજીમાં એક સ્કૂલ વાનમાં આગ લાગી। સમય સૂચકતાથી મોટો ખતરો ટળી ગયો છે છતાં આ ઘટનાએ ઊભા કરી દીધા છે અનેક સવાલો। ક્યાં છે કયા છે આ સવાલો તે પણ જાણીશું। ચોથા મુદ્દામાં આઈએએસ પૂજા ખેડકરની વાત કરવાની છે કે જેના વધુ એક કાંડનો થયો છે પર્દાફાશ। પૂજાએ એક ચોરને છોડાવવા માટે પોલીસ અધિકારી પર કર્યું હતું દબાણ અને અત્યારે એના ઉપર થયા છે આક્ષેપો જેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલી રહી છે। પાંચમા મુદ્દામાં ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી સામે આવી રહેલી ચિંતાજનક તસવીર આપને બતાવીશું જ્યાં શાળાએ આવતા બાળકો જોડે કરાવાઈ છે શૌચાલયની સફાઈ। મુદ્દો એ છે કે બાળકો શાળામાં ભણવા આવે છે કે પછી સફાઈ કરવા માટે। અંતમાં આપણે વાત કરવાની છે અંબાણી પરિવારના શુભ અવસરની। અનંત રાધિકા લગ્નબંધનમાં બંધાઈ ચૂક્યા છે ત્યારે આ ખાસ અવસરથી એટલી જ ખાસ તસવીરોને નિહાળીશું।